ઇન્ચાર્જ પોલીસ કમિશનરે સુરત શહેરના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચના મુજબ અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ પીઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ કામગીરીમાં લાગી હતી। એસઓજીના ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ, પ્રવીણસિંહ તથા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ, રણજીતસિંહને મળેલ બાતમીના આધારે ભાટીના સરદાર પેલેસ એપાર્ટમેન્ટના ગેટ નજીક આવેલ પાનના ગલ્લા પાસેથી આરોપી બલવંતસિંહ દલપતસિંહ રાજપૂતને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાઈ આવી કે સન 1997-98માં સુરત ગ્રામ્યમાં ઓલપાડ તાલુકામાં આવેલ બોલાવ ગામમાં મમતા ટ્વિસ્ટર નામેથી પાવર લૂમ્સના મશીન તેમજ યાનની ખરીદ વેચાણનું કામકાજ કરતો હતો તેમજ તેની ઓફિસ કડીવાળા સ્કૂલની બાજુમાં રિંગ રોડ સુરત શહેર ખાતે આવેલી હતી। આ ધંધામાં તેણે કુલ ₹1.73 કરોડનો વેચાણ વેરો ભરેલ ન હોય જેથી વેચાણ વેરા અધિકારીએ તેના વિરુદ્ધ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં સન 2007માં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો। જે ગુનામાં પોલીસ તેને શોધતી હતી જેથી પોતે ઓફિસ બંધ કરી નાસી ગયો। ત્યારબાદ પોતે પકડાઈ જવાના ડરથી જુદા જુદા મકાન બદલીને નાસ્તો ફરતો રહેતો હોવાની હકીકત જણાવી હતી।